નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી. પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહના ગુના હેઠળ સજા ભોગવી બેઠેલા અમરીશ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે બિંદાસ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ સામે પડકાર ફેંકી રહ્યો છે અને જણાવી રહ્યો છે કે મને પકડવાની કોઈનામાં તાકાત નથી. હું અને પોલીસ તો સાથે બેસીને ચા પાણી કરીએ છીએ. બીજું શું શું કહ્યું છે અમરીશ પટેલે, આવો તે પણ સાંભળીએ. કોની તાકાત છે કે હાર્દિક ને ના વાદે? હાર્દિક એક હીરો થઈ ગયો છે, બરોબર છે ને. આપણે હાર્દિક ની જોડે છીએ, બધા જોડે લાગેલા છીએ. ના શું આવે હાર્દિક માટે આપણે ગમે તે કરીશું, પણ હાર્દિક ને આવવાનું છે. 17મી તમે જવાના ખરા? 100% જવાનું ને. અને હું નહીં, આપણે બધાય જવાનું છે. દરેક જગ્યાએથી બધાને લઈને જવાના. નહીં કેમ જવાનું? રાત્રોના કેસમાં તમે તો ભાગેડું જાહેર કર્યા. અરે ભાગેડું છું તો શેના માટે? સમાજ માટે છું ને. રાત્રો મારી ઉપર લાગ્યો છે કે આપણે થોડો ગુનો કઈ કર્યો છે, આપણે સમાજ માટે કરી ગાંડા. એમાં બીવાનું હોય? પીવાનું તો ના જ હોય. પ્લાનિંગ શું છે તમારું? પ્લાનિંગ તો આપણે અહીંથી અમદાવાદમાંથી ગાડીઓ, પુષ્કળ ગાડીઓ જશે. 200 થી 300 ગાડી તો આપણી હોવી જોઈએ, અને ન થાય ગમે એમ કરીને થવી જોઈએ. કોની તાકાત છે? તાકાત તો અત્યાર સુધી મને એરેસ્ટ ના કર્યું. 1.5 વર્ષથી હું ખુલ્લો જ ફરું છું ને, કે હું કઈ સત્સંગ ફરું છું. મારા ઘેર ન ઘેર તો છું, બધા કાર્યક્રમમાં જઉં છું. આટલી ડિબેટો કરી છે, પોલીસ જોડે આપણે ફરીએ છીએ. અહીંયા આપણી જોડે ચા પી જાય છે, લોકો ચા પીવે છે, તો આપણે ભાગેડું કેવી રીતે જાહેર કર્યા માનવાના? ગવર્મેન્ટ એ તો ક્યાંક ને ક્યાંક બીવે છે, પોલીસ ક્યાંક બીવે છે આપણાથી. સંવાદદાતા મયુર મેવાડા ફોન લાઈન પર જોડાયા છે. મયુર, જે વિડીયો વાયરલ થયો છે તેમાં અમરીશ પટેલ જે પ્રકારની ભાષા ઉચ્ચારી રહ્યા છે, ક્યારે આ વિડીયો સામે આવ્યો અને શું જાણવા મળ્યું છે કે કઈ જગ્યાથી આ વિડીયો શૂટ થયો છે? બિલકુલ નિશ્ચિત, જો વાત કરીએ તો અમરીશ પટેલ જે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તેમાં હાર્દિક પટેલના નજીકના એક વ્યક્તિ કહી શકાય, તેમના દ્વારા આ એક વિડીયો જે આજ વાયરલ થયેલો છે જે સામે આવ્યો છે. ખાસ જો વાત કરીએ તો આ વિડીયો છે તે ગાંઠલોડિયા વિસ્તારનો હોવાનું જે અત્યારે સામે આવી રહ્યું છે, જેમાં ખાસ અમરીશ પટેલ કહી રહ્યા છે કે હું છેલ્લા 1.5 વર્ષથી કે રાત્રોના કેસમાં ભાગેડું છું, તેમ છતાં પોલીસ મારું કઈ નથી બગાડી શકતી. પોલીસની જોડે હું ફરું છું, પોલીસની સાથે રહીને બધે ફરતો હોઉં છું, તેમ છતાં પોલીસ એની ધરપકડ નથી કરી શકતી. ક્યાંક ને ક્યાંક એ એક પ્રકારની તેની જે દાદાગીરી કહેવાય તે સામે આવી રહેલી છે. ખાસ કરીને જો વાત કરીએ તો અમરીશ પટેલ દ્વારા જે વિડીયોની અંદર કહેવામાં આવે છે કે જે હાર્દિક છે તેને લેવા કેમ જઈએ, ભલે તે ભાગેડ્યું હતું, સમાજ માટે તેને કાર્ય કર્યું છે, બસ ક્યાંક ને ક્યાંક આ આખી જે વાર્તા છે તે દેખાડી રહી છે કે આ એક પ્રકારની તેમની જે દાદાગીરી છે તે સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમરીશ પટેલ જે ઉલ્લેખ કરી રહ્યા છે તેની ઉપરથી સ્પષ્ટ થાય છે કે હવે સરકારને બી સંબોધીને બોલી રહ્યા કે સરકાર ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહી છે કે તેમની ધરપકડ ના થાય. સરકાર બી ક્યાંક તેમનાથી બીતી હોય તેવું તેમનું માનવું હતું. જે વિડીયોની અંદર તે સ્પષ્ટ બોલી રહ્યા છે. તો આ આખી વસ્તુ જે એ જ વસ્તુ દેખાડે છે કે અમરીશ પટેલ જે પોતાની એક દાદાગીરી ચલાવતા હોય અને તેમને સરકારનો કે પોલીસનો કે કાયદાનો કોઈ ડર ના રહ્યો તેવું બી લાગી રહ્યું છે. બિલકુલ, ધન્યવાદ મયુર સમગ્ર જાણકારી માટે. તો ફરી એકવાર દર્શક મિત્રો આપને સંભળાવીએ કે અમરીશ પટેલ આ વિડીયોમાં શું બોલતા સંભળાઈ રહ્યા છે. ના શું આવે? કોની તાકાત છે કે હાર્દિક ને ના વાદે? હાર્દિક એક હીરો થઈ ગયો છે, બરોબર છે ને. આપણે હાર્દિક ની જોડે છીએ, બધા જોડે લાગેલા છીએ. ના શું આવે હાર્દિક માટે આપણે ગમે તે કરીશું, પણ હાર્દિક ને આવવાનું છે. 17મી તમે જવાના ખરા? 100% જવાનું ને. અને હું નહીં, આપણે બધાય જવાનું છે. દરેક જગ્યાએથી બધાને લઈને જવાના. નહીં કેમ જવાનું? રાત્રોના કેસમાં તમે તો ભાગેડું જાહેર કર્યા. અરે ભાગેડું છું તો શેના માટે? સમાજ માટે છું ને. રાત્રો મારી ઉપર લાગ્યો છે કે આપણે થોડો ગુનો કઈ કર્યો છે, આપણે સમાજ માટે કરી ગાંડા. એમાં બીવાનું હોય? પીવાનું તો ના જ હોય. પ્લાનિંગ શું છે તમારું? પ્લાનિંગ તો આપણે અહીંથી અમદાવાદમાંથી ગાડીઓ, પુષ્કળ ગાડીઓ જશે. 200 થી 300 ગાડી તો આપણી હોવી જોઈએ, અને ન થાય ગમે એમ કરીને થવી જોઈએ. કોની તાકાત છે? તાકાત તો અત્યાર સુધી મને એરેસ્ટ ના કર્યું. 1.5 વર્ષથી હું ખુલ્લો જ ફરું છું ને, કે હું કઈ સત્સંગ ફરું છું. મારા ઘેર ન ઘેર તો છું, બધા કાર્યક્રમમાં જઉં છું. આટલી ડિબેટો કરી છે, પોલીસ જોડે આપણે ફરીએ છીએ. અહીંયા આપણી જોડે ચા પી જાય છે, લોકો ચા પીવે છે, તો આપણે ભાગેડું કેવી રીતે જાહેર કર્યા માનવાના? ગવર્મેન્ટ એ તો ક્યાંક ને ક્યાંક બીવે છે, પોલીસ ક્યાંક બીવે છે આપણાથી.